નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 કોમર્સની અંદર સંપૂર્ણ ચેપ્ટરમાં છેલ્લે આપણે 22 નંબરનું ઉદાહરણ જોયું હતું અને સ્વાધ્યાય 1.3 માંથી દાખલા અને સ્વાધ્યાય 3 ની અંદર પણ વિદ્યાર્થી મિત્રો દાખલા હશે. આપણે જે આ ત્રણે 1.1, 1.2 અને 1.3 ને અવેલેબલ જે પણ દાખલા એ આપણે પછી જોઈએ. પણ ઉદાહરણ 23 ની સૌપ્રથમ આપણે ચાલુ કરીએ તો એક યાદચ્છિક પ્રયોગનો નિર્દેશાંક બે ઘટનાઓ, અહીંયા બે ઘટનાઓ છે a અને b માટે pa = 2pb = 4 p બરાબર 0.6 હોય તો નીચેની ઘટનાઓની સંભાવના મેળવો. ચાર બાબતોના પ્રશ્ન કર્યા આપણને: a' છેદ b', a' યોગ b', a માઇનસ b અને b માઇનસ a. તો હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આવી રીતની રકમ આપણને અગાઉના ચેપ્ટરની અંદર પણ હતી, તો અહીંયા મૂંઝાવાની જરૂર નથી. જે આપણને આપેલું છે કે સૌપ્રથમ તો કે p a બરાબર 2pb બરાબર 4 p a છેદ b. આના બધા બરાબર કેટલા છે? તો કે 0.6 છે. તો હવે આના બરાબર pa બરાબર કેટલા થાય? તો કે pa બરાબર 0.6. હવે અહીંયા શું હોય? તો કે 2pb બરાબર 0.6. તો અહીંયા આપણે સાદું રૂપ દેવું પડે. વિદ્યાર્થી મિત્રો આનો એનો ગુણાકારનો સંબંધ છે તો અહીંયા ભાગાકારમાં હોય છે ભાગ્યા 2. તો pb બરાબર કેટલા થાય? તો કે 0.3. અને અહીંયા પણ એ જ રીતે તો કે 4p a છેદ b બરાબર પણ 0.6 છે. તો અહીંયા બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે તો કે અહીંયા એ ગુણાકારમાંથી આપણે આ બાજુ લઈ જઈએ એટલે ભાગાકારમાં આવી જાય. તો તેથી p a છેદ b બરાબર 0.4 છેદમાં 0.6 છેદમાં 4 બરાબર ભાગાકાર કરો એટલે 0.15 આપણને મળે. બસ આ દાખલાની અંદર વિદ્યાર્થી મિત્રો આ બાબત મહત્વની છે કે આવી રીતે ગમે ત્યાં રકમ આપણને આપેલી હોય તો એમાં આપણે મૂંઝાવણ નથી. પહેલું જે છે એનો ગુણાકાર એના બધા બરાબર 0.6 છે. તો એક પછી એક વસ્તુને લેતા જઈએ. તો હવે ત્રણેય બાબતો આપણી પાસે છે. હવે પહેલો સવાલ આપણને જે પૂછ્યો છે કે ઘટના a' છેદ b' ની સંભાવના બરાબર તો કે p a' છેદ b' તો કે એના બરાબર આપણે શું લઈ શકીએ? તો આગળના ઘણા બધા દાખલાઓની અંદર આપણે 2-3 દાખલાઓનો યુઝ કર્યો તો કે આના બરાબર p a યોગ b અને એનો ડેશ એટલે કે કૌંસનો ડેશ આપણે લઈ શકીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી પાસે સૌપ્રથમ તો p a યોગ b નથી. સૌપ્રથમ તો આપણે એ પણ શોધી શકીએ. તો અહીંયા આના બરાબર શું થાય? તો કે 1 માંથી p a યોગ b બાદ કરી. તો હવે અહીંયા આપણી પાસે 1 છે માઈનસ ના માઈનસ અને હવે કૌંસમાં તો કે આપણે ઈજી જ શોધ્યા પણ શોધી શકાય નહીં સરવાળાના નિયમ મુજબ. pa pb માઈનસ pa છેદ p મૂકી દઈએ. આપણે એનું સૂત્ર રાખવું એટલે આપણે સાદું રૂપમાં જ અલગ અલગ શોધવાની જગ્યાએ એટલે 1 ના 1 પછી વળી માઈનસ અને pa ની સંભાવના કેટલી હતી? 0.6, pb ની 0.3 અને માઈનસ pa છેદ b ની 0.15. તો કે બરાબર 1 માઈનસ ઓલાનું સાદું રૂપ દઈએ 0.9 માંથી 0.15 બાદ કરી 0.75 એટલે કે 0.25 સંભાવના મળે. હવે આ જ રીતે વિદ્યાર્થી મિત્રો બીજો જે સવાલ મળ્યો a' યોગ b' એટલે કે ઘટના a' યોગ b' ની સંભાવના એટલે કે p a' યોગ b'. તો આના બરાબર p a છેદ b કૌંસનો ડેશ
આપણે લખી શકીએ તો કે એનું પણ શું થાય સૂત્ર તો કે 1 માઇનસ પી એ છેદ બી તો કે 1 માંથી પી એ છેદ બી ની સંભાવના આપણી પાસે છે 0.15 બાદ કરો કે 0.85 એટલે વિદ્યાર્થી મિત્રો જો સૂત્ર આપણને આવડતા હશે તો બિલકુલ સરળ દાખલાઓ છે। ત્રીજું માગ્યું હોય ઘટના a માઇનસ બી ની સંભાવના એટલે પી એ માઇનસ બી તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પી એ ની સંભાવનામાંથી પી એ છેદ બી બાદ કરો એટલે આપણને a માઇનસ બી ની સંભાવના મળી તો 0.6 માંથી 0.15 બાદ કરો 0.45 એવી જ રીતે b માઇનસ a તો એનું સૂત્ર ફરી જાય p b માઇનસ a બરાબર pb માંથી p a છેદ b બાદ કરો 0.3 માઇનસ 0.15 તો કે 0.15 આપણી જવાબ આવે। તો વિદ્યાર્થી મિત્રો આ દાખલાઓ એકદમ પણ આપણને આગળના જે ત્રણેય પાર્ટ આપણે ભણ્યા 1.1 1.2 અને 1.3 ના નિયમો અને ના સૂત્રોનો ખ્યાલ હોવો જોઈએ। હવે 24મું પણ આ જ રીતે છે વિદ્યાર્થી જોઈએ આપણે એક યાદચ્છિક પ્રયોગના નિર્દેશ અવકાશની કોઈ બે ઘટનાઓ a અને b બરાબર તો કે p a ડેશ બરાબર 0.3 છે તો આમાં p a ની આપણે સંભાવના શોધીએ કે 1 માઈનસ p a ડેશ બાદ કરો એટલે a ની સંભાવના છે 0.7 આવી છે એમને ખ્યાલ આવી જાય રકમ જોઈ pb બરાબર 0.6 તો એની એક પણ પૂરક ઘટના લેવી હોય તો એક માંથી 0.6 બાદ કરો એટલે p b ડેશ ની સંભાવના મળે અને pa યોગ b બરાબર 0.83 હોય તો આપણને બે સવાલ મળ્યા છે pa છેદ b ડેશ અને pa ડેશ છેદ b મેળવો તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણને જેટલું આપ્યું છે એ આપણે પહેલા લખી દઈએ તો pa ડેશ ની સંભાવના 0.3 તો તેથી pa ની સંભાવના તો કે 1 માઈનસ pa ડેશ તો કે 1 માઈનસ 0.3 બરાબર 0.7 પછી pb ની તો કે 0.6 pa યોગ b ની 0.83 આપણને આપે। હવે અહીંયા આપણે સૌપ્રથમ આપણે a છેદ b મેળવીશું તો એ જ સૂત્રની અંદર આપણે જેમ એકાઉન્ટની અંદર કાચા નફાનું સૂત્ર છે કે વેચાણ માઈનસ વેચાણ માલની પડતર તો એના સૂત્ર બને સાદુરૂપ આપી આપણે કાચો નફો આપી દીધેલો તો એને આપણે આગળ લઈ જવી અને આપણે એના ઉપરથી વેચાણ માલની પડતર શોધવી હોય તો આ બાજુ લઈને સૂત્રનો કરતા બનાવવો પડે તો આપણું સરવાળાનું સૂત્ર શું હોય pa યોગ b બરાબર pa pb માઈનસ pa છેદ b તો આમાંથી ત્રણની તો સંભાવના આપણને આપેલી છે તો આપણે pa યોગ b ની આપણને 0.83 બરાબર ના બરાબર pa ની 0.7 pb ની 0.6 માઈનસ આપણને pa છેદ b નથી પછી આપણે શોધવાના તો એ આપણે એના જ લખી રહ્યા હવે એને આપણે સૂત્રમાં કરતા બનાવી આ બાજુ લાવી તો માઈનસ ના પ્લસ થઈ જાય અને માઈનસ 0.83 જેલા 0.83 આ બાજુ પ્લસ છે આ બાજુ લઈ જાય તો એ માઈનસ થઈ જશે તો એનું સાદું રૂપ દઈએ તો 0.7 વત્તા 0.6 માઈનસ 0.83 તો આપણો 0.47 આપણને p a છેદ b મળે। હવે આપણા બે સવાલ છે કે p a છેદ b ડેશ તો p a છેદ b ડેશ બરાબર તો કે p a માંથી p a છેદ b ની સંભાવના બાદ કરીએ તો આપણને મળી એટલે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા p a છેદ b ની સંભાવના શા માટે શોધી તો કે આપણા બે સવાલોની અંદર એની આપણે જરૂરિયાત હતી તો 0.7 a ની સંભાવના માઈનસ 0.47 આપણે શોધ્યા છે p a છેદ b ની સંભાવના એ બાદ કરીએ તો 0.23 મળી અને આ જ રીતે બીજો સવાલ છે p a ડેશ છેદ b ડેશ તો બરાબર pb માઈનસ pa છેદ b તો pb ની સંભાવના 0.6 અને ઓલી 0.47 બાદ કરો તો 0.13 બંનેની સંભાવના આપી અહીંયા વિદ્યાર્થી મિત્રો એક બાબત ખાલી માઇન્ડ દોડાવવાનું છે કે શેની જરૂર પડશે આપણને પહેલેથી સૂત્ર કે વસ્તુની ખ્યાલ હોવી જોઈએ આ વસ્તુ મૂકવાથી અને આપણે શું શોધી શકીએ છીએ તો
તો કે અહીંયા સરવાળાના સૂત્રથી આપણે ઓલું શોધી શક્યા, તો એ વસ્તુનો આપણે ખ્યાલ લેવાનો. હવે 25મું બિલકુલ સરળ આગળનું આપણે આ જોયું એ જ રીતે આપણને આપેલું છે કે એક યાદશિક પ્રયોગનો નિર્દેશોવકાશની કોઈ બે ઘટના હોય અને બી પરસ્પર કેવી એક નિવારક ઘટનાઓ છે. જોઈજો જો 3pa બરાબર 4pb બરાબર 1 હોય તો pa યોગ b શોધો. તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો આ જ રીતે આપણે 3pa બરાબર 1 લઈએ તો એ બેનો ગુણાકારનો સંબંધ છે તો pa બરાબર 1/3 થાય અને પછી આપણે બાજુમાં લીટી દોરી અને 4pb બરાબર 1 લઈએ તો એ બે વચ્ચે ગુણાકારનો સંબંધ pb બરાબર 1/4 થાય. હવે અહીંયા ઘટનાઓ a અને b પરસ્પર નિવારક ઘટનાઓ છે. કેવી છે? તો નિવારક ઘટના હોય પરસ્પર તો a છેદ b બરાબર ખાલી ગણ થાય અને એવું હોય તો આપણું સૂત્ર સંભાવનાનું શું થાય સરવાળાનું તો કે pa યોગ b બરાબર pa વત્તા pb થાય. તો એ બંને આપણી પાસે છે તો કે 1/3 વત્તા 1/4 તો 7/12 અહીંયા લસા 12 લઈએ તો 3 ની જગ્યાએ 12 કરવા 4 એટલે ગુણવું પડે 4 × 4 એટલે 4 અને વત્તા 4 ની જગ્યાએ 12 કરવા 3 એટલે તો 3 × 3 એટલે 4 ને 3 7/12 આપણી સંભાવના મળી. કશું જ 25મા નંબરના ઉદાહરણની અંદર છે નહીં. હવે એક મહત્વનું છે કે અહીંયા આપણે ધારવાનું શું છે તો હું વ્યવસ્થિત રીતે આપણે 26મું અને છેલ્લું ઉદાહરણ આપણે આ ચેપ્ટરનું જોઈ લઈએ પછી આપણું 1.3 અને સ્વાધ્યાય 3માં જેટલા પણ આપણને આપણા અભ્યાસક્રમ મુજબ એટલે કે આપણને આ શરતી સંભાવનાને જે ગુણાકારના નિયમનો નથી હવે આગળથી તેના સિવાયના તમામ દાખલાઓ આપણે સ્વાધ્યાય 3ના એટલે 1ના પણ કરી શકીએ. તો અહીંયા ઉદાહરણ નંબર 26 એક યાદશિક પ્રયોગના નિર્દેશોવકાશ ની જોઈજો અહીંયા પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ. એવી પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ a અને b અને c માટે 3 ઘટનાઓ આપી છે. 2pa બરાબર 3pb વત્તા 4pc હોય. જો એક બીના બરાબર કેટલા હોય એવું ના આપ્યું આગળના બે દાખલા તો પણ વિદ્યાર્થી મિત્રો આપણે સોલ્યુશન થશે. તો pa યોગ b અને b યોગ c શોધવાનું આપણને કીધું છે. તો હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો એના બરાબર કેટલા છે એવું આપણને આપ્યું નથી તો સૌપ્રથમ તો આપણે એના બરાબર ધારી લઈએ. કોઈ તો અહીંયા ટેક્સ્ટ ની અંદર x દર્શાવેલો છે. આપણે કોઈ પણ ધારી શકાય એવું જરૂરી નથી કે x જ ધારો, આપણે એ પણ ધારી શકીએ કોઈ પણ એની ઘટનાઓમાં યુઝ કરે છે એટલે તો કે અહીંયા 2pa બરાબર 3pb અને બરાબર 4pc બરાબર x આપણે લઈએ. તો હવે અહીંયા શું થાય તો કે અહીંયા પહેલાનો જ આપણે p એ બરાબર x લઈએ તો કે pa છેદમાં x છેદમાં 2 થાય. આવી જ રીતે આને આપણે 3pb લઈએ એના બરાબર x છે તો અહીંયા pb બરાબર શું થાય તેથી તો કે x છેદમાં 3 થાય. અને આવી જ રીતે આપણે 4pc બરાબર x તો અહીંયા પણ તો તેથી pc બરાબર x ના છેદમાં 4 થાય. આ જ બાબત અહીંયા વિદ્યાર્થી મિત્રો દાખલામાં સમજવાની બાકી. હવે અહીંયા શું કહે છે તો કે હવે a b અને c પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ હોવાથી તો બે નિશેષ ઘટના હોય તો અહીંયા 3 ઘટનાઓ છે a b અને c તો એનું સંભાવનાના સરવાળાનું સૂત્ર આપણે કયું આવે તો કે pa યોગ b યોગ c બરાબર pa વત્તા pb વત્તા pc બરાબર કેટલા થાય તો કે કુલ 1 થાય. એના બરાબર આપણે 1 લઈ લઈએ. હવે 3 ની આપણે મૂકી એની અંદર pa ની જગ્યાએ કેટલા x છેદમાં 2 વત્તા pb ના x છેદમાં 3 અને વત્તા pc બરાબર x છેદમાં 4 બરાબર 1 થાય. બરાબર 1 થાય. તો હવે આનો લસા લઈએ આપણે તો 4 લસા એટલે 12 લસા લઈએ તો 2 ની જગ્યાએ 12 કરવા 6 તો ઉપર 6x વત્તા
3 ની જગ્યાએ 12 કરવા તો કે 4x અને વત્તા 4 ની જગ્યાએ 12 કરવા તો કે 3 તો કે 3x બરાબર 1 થાય। તો હવે આ 12 ને આપણે પેલી બાજુ લઈ જઈએ એટલે ગુણાકારમાં હોઈએ તો 12 એકા 12 અને આ બાજુ આનો સરવાળો કરી 6x વત્તા 4x વત્તા 3x એટલે 13x બરાબર 12 થાય। તો હવે આ બે 13x ને બંનેને સંબંધ કેવો છે તો કે ગુણાકારનો તો કે x બરાબર 12/13 થાય। તો કે હા 12/13 થાય। તો હવે જ્યાં x છે અહીંયા 12/13 આપણે મૂકી આ ત્રણેય ઓલાની અંદર તો કે pa બરાબર x/2 છે તો x ની જગ્યાએ 12/13 અને ભાગ્યા 2/2 તો એનું સાદું રૂપ આપી 100/13 એવી જ રીતે pb x/3 તો x ની જગ્યાએ 12/13 અને ભાગ્યા 3 તો કે 4/13 અને pc બરાબર x/4 તો કે બરાબર 12/13 ભાગ્યા 4 3/13 થાય। હવે માંગેલી આપણી ઘટનાઓ જે છે એ a યોગ b તો કે એનું સૂત્ર શું થાય તો કે pa pb કારણ કે અહીંયા પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે એટલા માટે તો કે 6/13 વત્તા 4/13 તો કે એની સંભાવના 10/13 અને આ જ રીતે p b યોગ c ની તો કે pb વત્તા pc એનું સૂત્ર મૂકીએ તો 4/13 વત્તા 3/13 7/13 આવી રીતે વ્યવસ્થિત રીતે દાખલાનું સોલ્યુશન થાય। તો 1.3 ની અંદર આપણને 12 દાખલા હોય છે અને બે દાખલા સાહેબ 1.2 ના પણ જે હતા એનું પણ હવે આપણને છેલ્લે સોલ્યુશન થઈ જાય। લક્ષણ 17 અને 18 નું મેં કીધું હતું તો હવે વિદ્યાર્થી મિત્રો થઈ જવું જોઈએ એનું સોલ્યુશન પણ। તો હવે આપણને શક્તિ સંભાવના અને ગુણાકારના નિયમથી આપણને આપેલું નથી એટલે 36 38 39 પેજના જે 41 31 ઉદાહરણ 43 પેજ કોઈ વસ્તુ 33 ઉદાહરણ એનો આપણે અભ્યાસ કરવાનો નથી। 35 ને 1.4 આખું પછી સંભાવનાની વ્યાખ્યા પણ નથી આપણા ઓલામાં 1.5 પણ નથી। એક સ્વાધ્યાયની અંદર જેટલા દાખલા આપણે થતા હોય એ વ્યવસ્થિત રીતે ગણવાનો પ્રયત્ન કરશું। નાના દાખલાઓ હોય તો એનું પણ સી વિભાગથી સી ડી એમાં જેટલા આપણે ગણી શકીએ તેમ હોય સુટેબલ સી અને ડી ની અંદર એટલા આપણે ગણવાના આપણા નિષ્કર્ષ મુજબ આપણે અહીંયા સંભાવનાનું ચેપ્ટર પૂરું કરીએ છીએ। હવે આપણે નેક્સ્ટ પીરિયડની અંદર યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ એટલે કે સંભાવના વિતરણનો એ આપણે આપણા અભ્યાસક્રમમાં કેટલું છે 70% એનો આપણે જોઈ ટીક કરી અને આપણે ત્યાંથી આગળ અભ્યાસ કરશું। તો વિદ્યાર્થી મિત્રો